હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 11 વિષય સંસ્કૃત યુનિટ 1 વેદામૃતમમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપવાનો છે. પહેલું, આશા ઇત્યયસ્ય પદસ્ય કો અર્થ? તો જવાબ આપ્યો છે સી, દિશા. બીજું, સમાનેનવો જુહોમી, એની માટે જવાબ આપ્યો છે ડી, હવિષા. ત્રીજું, કમિવ હર્યત, તો એની માટે જવાબ આપ્યો છે એ, વત્સ જાતમીવ. ચોથું, અધન્યા કા ભવતી, જવાબ આપ્યો છે બી, ગૌ. પાંચમું, વિશ્વભેષજ કહ અસ્તિ, જવાબ આપ્યો છે એ, હસ્તો. આગળ પ્રશ્ન 2. નીચેની પંક્તિઓ સંદર્ભ સમજાવો. પહેલું છે સર્વ આશા મમ મિત્રમ ભવંતુ. તો અનુવાદ જોઈએ. બધી દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ઉપર તરફની અને નીચે તરફની એમ 10 દિશાઓ મારી મિત્ર બનો. અને એનું સ્પષ્ટીકરણ જોઈએ. આ પંક્તિ વેદામૃતમ નામના પઠ્ય એટલે કે પદ્યપાઠમાંથી રજૂ થયેલા અથર્વવેદના કાંડ 19 સૂક્ત 15ના મંત્ર 6 માંથી લેવામાં આવી છે. માનવીય સદ્ગુણોમાં અભય સૌથી મહત્વપૂર્ણ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ દેવી સંપત્તિના જે ગુણોનો ઉલ્લેખ છે તેમાં પહેલો ગુણ અભય છે. ભયરહિત માણસ સૌથી વધારે સુખી છે. ધનના ઢગલા કે ઉચ્ચતમ પદ પર બિરાજેલો માણસ પણ જો ભયપૂર્ણ જીવન જીવતો હોય તો તે જીવનને કેવી રીતે સૌભાગ્યશાળી જીવન માની શકાય. તેથી અહીં વેદ મંત્રના ઋષિ અભય માટે પ્રાર્થના કરે છે. અભય કેવી રીતે કેળવી શકાય છે અને તેનો લાભ સૌ કોઈને કેવી રીતે મળી શકે છે તેનો વિચાર કરવો જોઈએ તથા તે વિચાર મુજબની વ્યવસ્થાઓ ગોઠવાવી જોઈએ. જો આ પુરુષાર્થ કરવામાં આવે તો વેદની આ પ્રાર્થના અવશ્ય ફળદાયી થાય. સર્વ આશા મમ મિત્ર ભવંતુ, અર્થાત 10 દિશાઓ મારી મિત્ર સહાયિકાઓ બનો. એ પંક્તિમાં અભય અવસ્થાની ચરમસીમા છે. જો સર્વ દિશાઓ મિત્ર બની રહે તો પછી ભયને કોઈ સ્થાન જ રહેતું નથી. બીજું, અન્યમભિ હર્યત વત્સમ જાતમિવાધ્યા, એનો અનુવાદ આપ્યો છે ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે તેમ તમે બધા એકબીજાને ચાહતા રહો. સ્પષ્ટીકરણ જોઈએ. આ પંક્તિ વેદામૃતમ નામના પદ્યપાઠમાં રજૂ થયેલા અથર્વવેદના કાંડ 3 સૂક્ત 30ના મંત્ર 1 માંથી લેવામાં આવી છે. આ મંત્રના ઋષિ કહે છે કે હું તમને સૌને સમાન હૃદયવાળા, સમાન મનવાળા અને દ્વેષ વગરના બનાવું છું. ગાય જેમ જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે તેમ તમે પરસ્પર પ્રેમ કરતા રહો. આ મંત્રાંશમાં આવતા શબ્દો વત્સ જાત મિધવાન્ય, અર્થાત ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે તેમ માં પ્રયોજન દ્રષ્ટાંત અલંકાર સર્વથા ઉચિત છે. વળી લૌકિક સંસ્કૃતમાં ઉપસર્ગ ક્રિયાપદની સાથે પૂર્વે તરત જ જોડાયેલો હોય છે, જ્યારે વેદમાં ઉપસર્ગ અને ક્રિયાપદને અલગ અલગ મૂકવામાં આવે છે. આ મંત્રના ઋષિ કહે છે કે હું તમને સૌને માનવોને સમાન હૃદયવાળા, એક સરખી ભાવનાઓવાળા, સમાન મનવાળા, એક સમાન મનોભાવવાળા અને ઢેપવિહોણા બનાવું છું. અને ગાય જેમ પોતાના તરત જ જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે તેમ તમે બધા એકબીજાને પ્રેમ કરતા રહો. આમ અહીં કૌટુંબિક જીવનનો આદર્શ બની રહે તેવો ઉપદેશ આપવામાં આવ્યો છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નના માતૃભાષામાં ઉત્તર આપવાનો છે. પહેલો પ્રશ્ન, ભક્ત કોનાથી અભયની પ્રાર્થના કરે છે? જવાબ, અગ્નિદેવને પ્રાર્થના કરતા ભક્ત પોતાના મિત્ર તરફથી, અમિત્ર એટલે કે શત્રુ તરફથી, પરિચિત વાતથી, પરોક્ષ વસ્તુથી, રાત્રે અને દિવસે તથા સર્વ દિશાઓ તરફથી પોતાને અભય પ્રાપ્ત થાવ એવી પ્રાર્થના કરે છે. બીજું, કઈ બાબતોમાં સમાનતાનું સંજ્ઞાન માનવે કેળવવાનું છે? જવાબ, માનવે પોતાના બધા સાથીઓ સાથે એક સમાન વિચારસરણી રહે, સભામાં કોઈ પણ જાતનો મતભેદ ન થાય, સર્વની પરસ્પર સંમતિ સધાય અને સૌનું અંતઃકરણ એક્યવાળું થાય એ અંગેની જાણકારી કેળવવાની છે. ઋષિ એક સરખા વિચારને
માન્યતા એટલે કે માન્ય રાખતા યજ્ઞ કરે છે. ત્રીજું, પરસ્પર કોની જેમ સ્નેહ કરવાનો છે? જવાબ, ઋષિ સૌને સમાન હૃદયવાળા, એક સમાન મનભાવવાળા અને દ્વેષ રહિત બનાવવા માંગે છે અને કહે છે કે ગાય જેમ પોતાના જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે તેમ તમારે બધાએ પરસ્પર સ્નેહ કરવાનો છે. ચોથું, માનવીના હાથને મંત્રમાં કેવો બતાવ્યો છે? જવાબ, અર્થવેદના ઋષિ પોતાના મનોભાવને વૈખરી વાણીથી બહાર કાઢવા રૂપ ઉદ્ઘોષણા કરતા હોય તેમ હાથનું મહત્વ જાહેર કરતા કહે છે કે માનવીનો હાથ ભાગ્યવાન તથા ઐશ્વર્યશાળી બધા વ્યાધિઓને મટાવડાવીને ઔષધિ હોય તેવો તથા કલ્યાણકારી સ્પર્શવાળો છે. આગળ પ્રશ્ન 4, સમીક્ષાત્મક નોંધ લખો. સમાનો મંત્ર, મંત્રમાં પ્રગટ થતો એકાત્મ ભાવ. ઋગ્વેદના મંડળ 10 સૂક્ત 108ની ઋચા 3માં એકાત્મ ભાવ પ્રગટ થાય છે. પ્રસ્તુત મંત્રના દ્રષ્ટાંત ઋષિ કહે છે કે તમારા બધાનો વિચાર એક સરખો થાવ, તમારી સભા એટલે કે પરિષદ મતભેદ વિનાની એકમત થાવ અને તમે નિયત કરેલું કાર્ય એકમતે પાર પાડો. તમારી વિચારસરણી એક સરખી થાવ અને નિર્વિઘ્ને બધી બાબતોમાં સફળતા મળો. સૌનું અંતઃકરણ એક્યવાળું થાવ. એક સમાન વિચારને માન્ય રાખવા હું એક સમાન હવિષ્ય વડે હોમ કરું છું. આમ આ મંત્રમાં એક એકાત્મ ભાવ પ્રગટ થાય છે. તે સર્વ મનુષ્યને સંગઠન અને એક્ય બળનું પ્રદાન કરે છે, એક્યનું બળ પ્રદાન કરે છે. પ્રસ્તુત મંત્રમાં સભા અને સમિતિના ઉલ્લેખ દ્વારા આવી સભાઓમાં 100 લોકો એકઠા મળીને એકતાપૂર્વક સમાન વિચારણા કરે એવી પ્રાર્થના કરવામાં આવી છે, જે દર્શાવે છે કે ઋગ્વેદ કાલીન પ્રજાએ જીવન પ્રણાલીનો ઉત્તમ વિકાસ કર્યો હતો અને હંમેશા સુખ શાંતિની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેતી હતી. પ્રશ્ન 5, મંત્ર પૂર્ણ કરો. પહેલા માટે તમને આપ્યું છે અગ્નેય સુપથા રાય અસ્માન વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન. બીજા માટે આપ્યું છે યુયોધ્ય સ્મ જુહુરાણ મેનો ભૂયેષ્ઠાંતે નમ ઉક્તિ વેદમ. બીજી પંક્તિ જોઈએ. સમાનો મંત્ર સિમિતિ સમાની સમાનમ મન સ ચિત્તમેષામ સમાનમ મંત્રમભિ મંત્રયતે મંત્રયદ્વે વ સમાનેન વો હવિષા જુહોમી. આગળની એક્ટિવિટી જોવા માટે અહીંયા પેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.